જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે સફરના હિસાબોનો દાખલો, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2026ની જાન્યુઆરીમાં લેવાયેલ પરીક્ષામાં પૂછાયેલો છે. પ્રશ્ન નંબર 5ના થવામાં. તો આ દાખલો ગણતા પહેલા આપણે જોઈશું દાખલાની રકમ. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. એક જહાજ તીર્થશંકર તારીખ 1/12/25ના રોજ ભાવનગરથી વિશાખાપટ્ટનમની સફર શરૂ કરી અને તારીખ 25/4/2026ના રોજ ભાવનગર પાછું ફર્યું. સફરની માહિતી નીચે મુજબ છે, જેમાં વિગત, રકમ અને ટકાવારી આપેલ છે. જેમાં જતી વખતનું નૂર છે ₹1,00,000, જે સફર ખાતાની જમા બાજુ દર્શાવવાનું છે. વળતી વખતનું નૂર ₹70,000 છે, તે પણ સફર ખાતાની જમા બાજુ દર્શાવવાનું છે. વાહનની કિંમત ₹8,00,000 છે, જ્યારે કોલસો ₹30,000 છે, જે સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. પરચુરણ ખર્ચ ₹20,000 છે, સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાના છે. વપરાયેલ સ્ટોર્સ ₹9,000, તે પણ સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાના છે. વાહનનો વીમો માસિક આપ્યો છે. આપણે સફરના સમયગાળાનો ગણતરી કરી અને ધ્યાનમાં લઈ પત્રકની સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. વહીવટી ખર્ચા પણ અર્ધવાર્ષિક ₹20,000 આપ્યા છે, તે પણ સફર ખાતાની ઉધાર બાજુ ગણતરી કરીને દર્શાવવાના છે. પગાર વાર્ષિક ₹30,000 આપ્યો છે, તે પણ આપણે સફરના સમયગાળાનું ગણતરી કરી સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. કેપ્ટનનો ત્રિમાસિક પગાર 9,000 પણ સફરના સમયગાળામાં ફાળવી અને સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. વાહનનો ઘસારો 5% લેખે ગણવાનો છે, એટલે કે 8,00,000ની કિંમત પર 5% ગણી અને સફરના સમયગાળાનો આપણે ઘસારો સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. એડ્રેસ કમિશન છે એ 1% લેખે ગણવાનું છે, જ્યારે પ્રાઇમેજ છે એ 2% લેખે ગણવાનું છે. નૂરનો વીમો 3% લેખે ગણવાનો છે અને મેનેજરને કમિશન નૂરના 6% લેખે આપવાનું છે. ઉપરની માહિતી પરથી સફર ખાતું તૈયાર કરો. તો આ છે દાખલાની રકમ, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2026ના જાન્યુઆરી માસમાં લેવાયેલ પરીક્ષામાં પૂછાયેલો છે. તો સૌપ્રથમ દાખલો ગણતા પહેલા આપણે સફરનો સમયગાળો નક્કી કરી લેવાનો છે અને સફરનું જે ખાતું છે એ તૈયાર કરી લેવાનું છે. તો સૌપ્રથમ આપણે સફરનો સમયગાળો ગણીશું. તો સફરના સમયગાળો ધ્યાનમાં લેવા માટે આપણે શરૂની અને સફર પૂરી થવાની તારીખ ધ્યાનમાં લેવાની છે. આ દાખલામાં સફર શરૂ થાય છે 1/5/2025ના રોજ અને સફર પૂરી થાય છે 25/4/2026ના રોજ. તેથી ડિસેમ્બરના આપણે સફરનો સમયગાળો ગણવા માટે 31 દિવસ ધ્યાનમાં લેવાના છે. ત્યારબાદ જાન્યુઆરીના 31 દિવસ, ફેબ્રુઆરીના 28 દિવસ, માર્ચના 31 દિવસ અને એપ્રિલના 25 દિવસ ધ્યાનમાં લેવાના છે. અને કુલ દિવસોનો આપણે સરવાળો કરીશું તો મળશે આપણને 146 દિવસ. એટલે કે આ જે સફર છે એ 146 દિવસ ચાલવાની છે. સમયગાળો નક્કી કરીશું તો સમયગાળો 146/365, એટલે કે 2/5 થશે. તો સફરનો સમયગાળો નક્કી થઈ ગયો છે 146 દિવસ. હવે આપણે સફર ખાતું તૈયાર કરીશું અને સફર ખાતાની ઉપર મૂકીશું. તો સફર ખાતું બનાવીશું. વાહન તીર્થશંકરનું તારીખ 1/12/2025થી તારીખ 25/4/2026નું 146 દિવસનું સફર ખાતું. વિગત અને રકમ દર્શાવી દેવાની છે. તો આવી રીતે આપણે એક પાનામાં સફર ખાતું તૈયાર કરી લેવાનું છે. સફર ખાતું તૈયાર થઈ ગયા બાદ એક પછી એક વિગત દાખલામાં જોતું જવાનું છે અને સફર ખાતાની ઉધાર કે જમા જે બાજુ આવતી હોય એ બાજુ આપણે મૂકતું જવાનું છે. પરંતુ આપણે સફરનો દાખલો ગણતી વખતે સૌપ્રથમ સફર ખાતાની જમા બાજુ દર્શાવવાની તમામ વિગતો દર્શાવી દઈશું અને બાકી ખૂટતી વિગતો છે એ સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવી દઈશું. તો દાખલામાં આપણને પહેલી વિગત છે જતી વખતનું નૂર અને વળતી વખતનું નૂર. તો જતી વખતનું નૂર 1,00,000 છે અને વળતી વખતનું નૂર ₹70,000 છે. નૂર એ સફરના ધંધાની મુખ્ય આવક હોવાથી સફર ખાતાની જમા બાજુ આપણે દર્શાવી દેવાની છે. તો સફર ખાતાની જમા બાજુ જઈશું. વિગતમાં લખીશું જતી વખતનું નૂર રકમ 1,00,000, વળતી વખતનું નૂર રકમ 70,000. અંદરની કોલમમાં મૂકીને પણ આપણે સરવાળો બહાર કાઢી શકીએ. કુલ 1,70,000.
ત્યારબાદ આપણે સફરના ધંધાની બીજી આવક જોઈએ તો પ્રાઇમેજ ગણવાનું છે. પ્રાઇમેજ છે એ નૂરના 2% લેખે ગણવાનું છે. તો નોંધ નંબર આપણે 2 કરીશું પ્રાઇમેજની ગણતરી, અને પ્રાઇમેજ એ સફરના ધંધાની વધારાની આવક હોવાથી સફર ખાતાની જમા બાજુ દર્શાવવાની છે. તો સૌપ્રથમ આપણે નોંધ નંબર 2 કરીશું નૂર પર પ્રાઇમેજની ગણતરી. પ્રાઇમેજ 2% લેખે ગણવાનું છે. દાખલામાં કીધું છે જતી વખતનું નૂર છે 1 લાખ અને વળતી વખતનું નૂર છે 70,000. ટોટલ કરશો તો મળશે આપણને 1,70,000. આમ પ્રાઇમેજ નૂરના 2% લેખે ગણવાનું છે. તો પ્રાઇમેજ બરાબર નૂર ગુણ્યા ટકા. તો નૂર 1,70,000ના 2% કરીશું તો મળશે આપણને 3400. તો 3400 છે એ આપણે સફર ખાતાની ઉધાર બાજુ જમા બાજુ દર્શાવવાનું છે. તો સફર ખાતાની જમા બાજુ લખીશું વિગતમાં પ્રાઇમેજ નોંધ 2 મુજબ રકમમાં ₹3,400. હવે સફરના ધંધાની બીજી કોઈ આવક છે ને, એટલે જે તે ખર્ચા છે એ સફર ખાતાની ઉધાર બાજુ મૂકતા જઈશું. તો દાખલામાં પહેલા આપણને વાહનની કિંમત ₹8 લાખ આપી છે અને વાહન પર ઘસારો વાર્ષિક છે એ 5% લેખે આપ્યો છે. તો ઘસારાની ગણતરી કરી અને ઘસારો સફરના સમયગાળાનો ધ્યાનમાં લઈ સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. તો નોંધ નંબર 3 કરીશું ઘસારાની ગણતરી. નોંધ નંબર 3 ઘસારાની ગણતરી. તો વાહનની કિંમત 8 લાખ છે અને ઘસારાનો દર આપણને દાખલામાં 5% લેખે આપ્યો છે. ઘસારાનું સૂત્ર મૂકીએ તો ઘસારો બરાબર વાહનની કિંમત ગુણ્યા વાહનના ઘસારાનો દર. તો વાહનની કિંમત છે 8 લાખ અને વાહનના ઘસારાનો દર છે 5%. તો 8 લાખના 5% કરીએ તો વાર્ષિક ઘસારો મળશે 40,000. હવે આપણે સફરના સમયગાળાનો ધ્યાનમાં લેવાનો છે. તો સફરના સમયગાળાનો ઘસારો બરાબર 40,000 ગુણ્યા 2/5 કરીશું તો 16,000 મળશે. એટલે સફરના સમયગાળાનો ઘસારો છે એ આપણે 16,000 ધ્યાનમાં લેવાનો છે અને સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. તો સફર ખાતામાં જઈશું, ઉધાર બાજુ લખીશું વાહનનો ઘસારો નોંધ 3 મુજબ રકમમાં લખીશું ₹16,000. ત્યારબાદ આપણને દાખલામાં કોલસો આપ્યો છે 30,000. કોલસો એ સફરના ધંધાનો ખર્ચ હોવાથી સફર ખાતાની ઉધાર બાજુ પૂરેપૂરો 30,000 દર્શાવી દઈશું. વિગતમાં લખીશું કોલસો અને રકમમાં લખીશું 30,000. કોલસા બાદ આપણને વિગત આપી છે પરચુરણ ખર્ચ ₹20,000. પરચુરણ ખર્ચ પણ પૂરેપૂરા સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવી દેવાના છે. તો સફર ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું પરચુરણ ખર્ચ અને રકમમાં લખીશું 20,000. ત્યારબાદ આપણને વપરાયેલ સ્ટોર્સ આપ્યો છે 9,000. પૂરેપૂરો સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવી દેવાનો છે વપરાયેલ સ્ટોર્સ 9,000. તો સફર ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું વપરાયેલ સ્ટોર્સ અને રકમમાં લખીશું 9,000. ત્યારબાદ આપણને વાહનનો વીમો માસિક આપ્યો છે 2,000. તો માસિક 2,000 છે. તો પહેલા આપણે આખા વર્ષનો શોધીશું ને ત્યારબાદ આપણે સફરના સમયગાળાનો ધ્યાનમાં લઈશું. તો વાહનનો વીમો છે એ સફર ખાતાની આપણે ઉધાર બાજુ દર્શાવીશું. વિગતમાં લખીશું વાહનનો વીમો 2,000 ગુણ્યા 12 માસ એટલે કે આખા વર્ષનો મળી જાય એના 2/5 એટલે કે સફરના સમયગાળાનો ધ્યાનમાં લઈશું તો મળશે આપણને 9,600. ત્યારબાદ આપણને વહીવટી ખર્ચા અર્ધવાર્ષિક આપ્યા છે 20,000. તો અર્ધવાર્ષિક છે તો આપણે પૂરા વર્ષમાં ફેરવશું તો 2 વડે ગુણવાના છે. તો 20,000 ગુણ્યા 2 ગુણ્યા 2/5 કરી અને આપણે વહીવટી ખર્ચ છે એ સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. તો સફર ખાતાની ઉધાર બાજુ જઈશું, વિગતમાં લખીશું વહીવટી ખર્ચ 2,000 ગુણ્યા 2 ગુણ્યા 2/5 કરીશું તો મળશે 16,000. ત્યારબાદ આપણને પગાર વાર્ષિક આપ્યો છે 30,000. તો આપણે 2/5 ભાગનો ધ્યાનમાં લઈ સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. તો સફર ખાતાની ઉધાર બાજુ જઈશું, વિગતમાં લખીશું પગારના 2/5 કરીશું તો મળશે ₹12,000. ત્યારબાદ આપણને આપ્યો છે કેપ્ટનનો પગાર ત્રિમાસિક 9,000. તો આપણે 3 માસ 4 વખત આવી શકે તો 9,000 ને 4 વડે ગુણી 2/5 ભાગનો કેપ્ટનનો પગાર સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. તો સફર ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું કેપ્ટનનો પગાર 9,000 ગુણ્યા 4 ગુણ્યા 2/5 કરીશું તો મળશે 14,400.
વાળનો ઘસારો આપણે ગણતરી કરી લીધી છે. એડ્રેસ કમિશન 1% લેખે ગણવાનું છે. તો નોંધ નંબર આપણે 3 કરીશું. એડ્રેસ કમિશનની ગણતરી 4. એડ્રેસ કમિશનની ગણતરી. એડ્રેસ કમિશન નૂરના 1% લેખે ગણવાનું છે. તો કુલ નૂર 70,000 છે ને વત્તા પ્રાઇમેજ 2% લેખે 3,400 છે. તો કુલ નૂરની રકમ થશે 1,73,400. 1,73,000 પ્રાઇમેજ એડ્રેસ કમિશન છે એ આપણે 1% લેખે ગણવાનું છે પ્રાઇમેજ સહિતના કુલ નૂર પર. તો એડ્રેસ કમિશનનું સૂત્ર લખીશું. એડ્રેસ કમિશન બરાબર પ્રાઇમેજ સહિતનું કુલ નૂર ગુણ્યા એડ્રેસ કમિશનનો દર. પ્રાઇમેજ સહિતનું કુલ નૂર છે 1,73,400 ને એડ્રેસ કમિશન છે 1% લેખે. 1,73,000નો 1% કરશો તો રકમ મળશે આપણને 1,734 રૂપિયા એડ્રેસ કમિશન, જે સફર ખાતાની ઉધાર બાજુ આપણે દર્શાવી દેવાનું છે. તો સફર ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું એડ્રેસ કમિશન નોંધ 4 મુજબ અને રકમમાં લખીશું 1,734. એડ્રેસ કમિશન પછી પ્રાઇમેજની ગણતરી થઈ ગઈ છે. આપણે નૂરનો વીમો ગણવાનો છે 3% લેખે. તો નોંધ નંબર 5 કરીશું. નૂરના વીમાની ગણતરી. નૂરના વીમાની ગણતરી. નૂરનો વીમો 3% લેખે ગણવાનો છે અને કુલ પ્રાઇમેજ સહિતનું નૂર ધ્યાનમાં લેવાનું છે. તો વીમો બરાબર કુલ પ્રાઇમેજ સહિતનું નૂર ગુણ્યા વીમાનો દર. તો કુલ પ્રાઇમેજ સાથેનું નૂર બરાબર આપણે પહેલા શોધવું પડશે કુલ નૂર કેટલું છે અને પ્રાઇમેજ કેટલું છે. તો આ કુલ નૂર છે આપણી પાસે 1,70,000 અને પ્રાઇમેજ છે 3,400. એટલે પ્રાઇમેજ સહિતનું કુલ નૂર આપણી પાસે થયું 1,73,400. હવે આપણે વીમો શોધવાનો છે 1,73,400ના 3% લેખે. 1,73,400ના 3% કરીશું તો મળશે આપણને 5,202 નૂર પરનો વીમો, જે સફરના ધંધાનો ખર્ચ હોવાથી સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. તો સફર ખાતામાં જઈશું. ઉધાર બાજુ લખીશું નૂર પરનો વીમો નોંધ 5 મુજબ 5,202. ત્યારબાદ આપણે મેનેજરનું કમિશન નૂરના 6% લેખે આપવાનું છે. તો પ્રાઇમેજ સહિતનું નૂર ધ્યાનમાં લેવાનું છે અને એના 6% લેખે કમિશન આપવાનું છે. તો નોંધ નંબર 6 કરીશું મેનેજરના કમિશનની ગણતરી. તો મેનેજરનું કમિશન નૂરના 6% લેખે આપવાનું છે. તો સૂત્ર લખવાનું મેનેજરનું કમિશન બરાબર પ્રાઇમેજ સહિતનું કુલ નૂર ગુણ્યા કમિશનનો દર. તો પ્રાઇમેજ સહિતનું કુલ નૂર આગળની વર્કિંગ નોટમાં મળ્યું હતું 1,73,400. એના 6% લેખે કરીશું તો મળશે 10,404 મેનેજરનું કમિશન, જે સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું છે. તો સફર ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું મેનેજરનું કમિશન નોંધ 6 મુજબ 10,404. હવે આપણે સફર ખાતું બંધ કરવાનું છે અને સફર ખાતાની જમા બાજુનો સરવાળો કરવાનો છે અને ઉધાર બાજુ મૂકી તફાવત આવે એ નફો શોધવાનો છે. તો જમા બાજુનો સરવાળો કરીશું તો આપણને મળશે 1,73,400, જેને આપણે ઉધાર બાજુ મૂકીશું 1,73,400 અને તફાવત શોધીશું તો મળશે નફો. 1,73,400 માંથી આ બધા જ ખર્ચાઓ બાદ કરીશું તો તફાવત મળશે આપણને 29,060, જે સફરના ખાતાનો નફો છે. તો આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2026ની પ્રશ્ન નંબર 5ના અથવાના ક્રમમાં પૂછાયેલ હતો, તેનો ઉકેલ છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. આવા જ કયા વિડીયો તમે જોવા માંગો છો તે કમેન્ટ સેક્શનમાં લખો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.